નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો આજે તારીખ 29/10/2025 છે અને અત્યારે આપણે વડતાલ તીર્થ ખાતે આવ્યા છીએ, કારણ કે અહીંયા કાર્તિકી સમય અંતર્ગત શ્રી શિક્ષાપત્રી લેખન તથા આચાર્ય પદ સ્થાપનના દ્વિશતાબ્દી મહોત્સવની રૂપરેખા ઝાંખી અત્યારે પત્રકાર પરિષદ યોજી અને પૂજ્ય સંતો દ્વારા આ કાર્યક્રમની વિગતવાર માહિતી આપશે અને આ જે મહોત્સવ છે એની આ આમંત્રણ પત્રિકા છે। તારીખ 30 ઓક્ટોબર એટલે કે કારતક સુદ આઠમ ગુરુવારથી તારીખ 5 નવેમ્બર એટલે કે કારતક સુદ પૂનમ બુધવાર 2025 દરમિયાન ખેડા જિલ્લાના આપણા શ્રી વડતાલ તીર્થે ભવ્ય દ્વિશતાબ્દી મહોત્સવ કાર્યક્રમ યોજાનાર છે અને થોડી આપણે જે આમંત્રણ પત્રિકા છે એની ઝાંખી બતાવીએ છીએ, પછી સંતો અને સ્વામીશ્રી દ્વારા કાર્યક્રમની રૂપરેખા અહીંયા હાજર પત્રકાર મિત્રોને આપશે અને ત્યાર પછી પત્રકાર મિત્રો છે તો ડેલી કવરેજ કરશે। અને હવે આપણે પૂજ્ય સંતો અને સ્વામીશ્રી પાસેથી જ કાર્યક્રમની બધી વિગતવાર માહિતી ઉપસ્થિત પૂજ્ય ચેરમેન શ્રી પૂજ્ય ડોક્ટર સંતોલભ સ્વામી અને મુખ્ય કોઠારી શ્રી પરમ પૂજ્ય દેવપ્રકાશદાસજી સ્વામી એમના વતીથી પરમ પૂજ્ય સુખદેવ પ્રસાદદાસજી સ્વામી ગોકુલધામ નાર અને પરમ પૂજ્ય બાલ સ્વામીજી સરદાર બંને સંતો ઉપસ્થિત। ભગવાનનું વડતાલ ધામ જગતમાં એક કહેવત કહેવાય કે ગાંધીજીની હડતાલ, નરસિંહ મહેતાની કડતાલ અને સ્વામિનારાયણની વડતાલ। એ કહેવત અનુસાર સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય જો કોઈ તીર્થ હોય અને સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની કહેવાય અને સ્વામિનારાયણ સંપ્રદાયનું જો કોઈ કેપિટલ હોય તો એ વડતાલ ધામ છે। એ વડતાલ ધામમાં આજથી 200 વર્ષ પૂર્વે સ્વયં સ્વામિનારાયણ ભગવાને જે સ્વામિનારાયણ સંપ્રદાયનો મુખ્ય ગ્રંથ કહેતા શિક્ષાપત્રી ગ્રંથ, જેમાં 212 શ્લોક સંસ્કૃતમાં છે, એ ગ્રંથ અહીંયા બરાબર આપણી પાછળ હરિમંડપના દર્શન થાય છે। એ હરિમંડપમાં સ્વયં સ્વામિનારાયણ ભગવાને પોતે શિક્ષાપત્રીનું લેખન કાર્ય કરેલું છે। એ શિક્ષાપત્રી લેખનને જ્યારે 200 વર્ષ પૂર્ણ થતા હોય અને સાથે સાથે આચાર્ય પદ સ્થાપન, એક વડતાલ ગાદી અને બીજી અમદાવાદ ગાદી, એ બંને ગાદીની સ્થાપના સ્વામિનારાયણ ભગવાને પોતે જો કોઈ જગ્યાએ કરી હોય તો આ વડતાલ ધામમાં બરાબર મંદિરની પરિસરની પાછળ જે આરસની છત્રી દેખાય છે, એ આરસની છત્રીએ સ્વામિનારાયણ ભગવાને બેસી અને બંને આચાર્ય શ્રીની સ્થાપના કરેલી। એના પણ જ્યારે 200 વર્ષ પૂર્ણ થતા હોય આ મંદિર જે દેખાય છે, બ્રહ્માનંદ સ્વામી આ મંદિર બાંધ્યું, એના 201મો પાટોત્સવ અને પરંપરાગત કાર્તિકી સમયો આ સાથેનો સુંદર મજાનો શ્રી શિક્ષાપત્રી લેખન અને આચાર્ય પદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છે। ત્યારે તારીખ 30 નવેમ્બરથી તારીખ 30 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી આ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાશે। એ નિમિત્તે આજની જ્યારે આપણે પ્રેસ કોન્ફરન્સ રાખી છે ત્યારે સૌ પ્રથમ હું પૂજ્ય સુખદેવ સ્વામીને પ્રાર્થના કરીશ। સુખદેવ સ્વામી ઉત્સવ વિશેની સુંદર માહિતી આપ સર્વને આપશે, ત્યારબાદ પૂજ્ય બાલ સ્વામીજીને પ્રાર્થના કરીશું, એ પણ આપણને ઉત્સવની માહિતી આપશે અને ત્યારબાદ બધા પત્રકાર મિત્રો ઉપસ્થિત છે એમને પણ રૂડા આશીર્વાદ પ્રાપ્ત થશે। પૂજ્ય સુખદેવ સ્વામી। पूर महिमा कयो न जाय, कदि मुख से सहस्त्र कल्प गाय। वृक्ष शुत तनि मुख्य गादि जाछे, त्रिभुवन तत्व भंजन देवनी स्वामीनारायण भगवाननी। परात्पर इष्ट देव भगवान स्वामीनारायण अपना भारत वर्ष में हिंदू परंपराओं में અને હું કહું છું કે દુનિયાની દરેક પરંપરાઓમાં, દરેક સંસ્કૃતિઓમાં એના તીર્થ સ્થાનો, એના ધર્મ સ્થાનો, એના શ્રદ્ધાના સ્થાનો, કારણ કે શ્રદ્ધાના સ્થાનોના પ્રકાર અનેક હોય। કોઈ લોકો ખાલી થાંભલાને બી માને કે આ અમારો થાંભલો, એ શ્રદ્ધાનું સ્થાન થઈ જાય। અને જેમ એ પુરાતની થાય છે, ભક્તોની ભાવનાઓ ત્યાં જેમ જેમ
વધારે શ્રદ્ધાળુઓની ભાવનાઓ વધે છે કે જોડાય છે, એમ તીર્થનો મહિમા બહુ વધે છે. આપણા ભારત વર્ષના હિન્દુ ધર્મના મહાન તીર્થો આપણે જોઈએ, બદ્રીનારાયણ, જગન્નાથપુરી, દ્વારકા, રામેશ્વરમ, હજારો વર્ષો આ મંદિરોને થયા છે, હજારો વર્ષો. હવે ત્યાં આટલે દૂર બેઠા બેઠા બી બદ્રીનારાયણ ભગવાનને યાદ કરીએ, અંતરમાં શાંતિ થઈ જાય. રામેશ્વરમને યાદ કરીએ, શાંતિ થઈ જાય. જગન્નાથપુરીને યાદ કરીએ, શાંતિ થઈ જાય. દ્વારકાધીશને સંભાળીએ, શાંતિ થઈ જાય. કારણ કે આ તીર્થોમાં ભગવાનના ભક્તોની ભાવનાઓ છે. પરંતુ વડતાલ અને અમદાવાદ અને ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્થાપિત 6 પ્રસાદીના સ્થાનો આ એવા છે કે સ્વયં ભગવાન સ્વામિનારાયણે આ મંદિરોમાં પ્રતિષ્ઠાઓ કરી છે, પોતાનું ઐશ્વર્ય મૂક્યું છે, પોતાના સ્વરૂપો પધરાવ્યા છે. એવા બધા તીર્થો, જંગમ ઘર છે, તમારું આંગણું છે, તમારા પોતાનું મંદિર છે, એવું તો બી ચાલે એવું છે આ જગ્યાએ. તો એ સ્થાનમાં ભગવાન સ્વામિનારાયણે સંપ્રદાયનું કોન્સ્ટિટ્યુશન બનાવ્યું, શિક્ષાપત્રી, એ 212 શ્લોકની શિક્ષાપત્રી, જેની ઉપર દુનિયાના વિદ્વાન લોકોએ અભ્યાસ કર્યો છે, પોતાના મંતવ્ય મૂક્યા છે. કે આ શિક્ષાપત્રી, કારણ કે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આને જે પાળે એ શુદ્ધિ થાય. એના માટે કોઈ બંધન નહીં, કે આ મનુષ્ય માત્ર માટે કામ લાગેલું છે. નદી, કુવા, તળાવ, વાવેલું ખેતર, ત્યાં થૂકવું લઈને મળમૂત્ર કરવાનું, તો આ કોઈ સંપ્રદાય માટે નથી, બધા માટે છે. પુત્ર અને મિત્ર સાથે વ્યવહાર કરવો ત્યારે લખાણ કરીને કરવો, મોઢે મોઢે ના કરવો. કોઈનું લીધેલું દહેજ આપણે લીધેલું પાછું આપી દીધું દેવું તો 5 જણને વાત કરી દેવું. આ બધી વાતો છે જીવ પ્રાણી માત્રના પરમ કલ્યાણની વાતો છે. અને આજે વૈશ્વિક બનેલો આ સ્વામિનારાયણ સંપ્રદાય, એનું કોન્સ્ટિટ્યુશન જ્યાં લખાયું છે એનાથી 10 ફૂટ બાજુમાં આપણે બધા બેઠા છીએ. જે આપણું પરમ સૌભાગ્ય છે કે જ્યાં વાત કરી છે એની બાજુમાં છે. જે શિક્ષાપત્રી લખાય 200 વર્ષ થયા છે, એનું લેખન સ્થાન છે, એની બાજુમાં આપણે છીએ. જે આચાર્ય પદ સ્થાપન કોઈ પણ ધર્મમાં એનું સ્ટ્રક્ચર હોય, એની એક ડિઝાઇન નોમિનેશન છે, 6 પ્રસાદીના સ્થાનો, 2 આચાર્યની સ્થાપના. કારણ કે શિક્ષાપત્રીમાં પણ આચાર્યના ધર્મ બતાવેલા છે. એ આચાર્ય સ્થાપન શું કહું તો કે એ સંપ્રદાયના આશ્રિતોનું ધાર્મિક અને આધ્યાત્મિક પોષણ થાય અને એ સંપ્રદાય સુવ્યવસ્થિત વૈદિક પરંપરા પ્રમાણે હજારો વર્ષો સુધી એની અવિરત પરંપરા ચાલ્યા કરે. એનું એ એસ્ટાબ્લિશમેન્ટ જે સ્થાપિત પુરુષ હોય, ભગવાન સહજાનંદ સ્વામી, એમણે કરેલું છે. અને એમને 2 આચાર્યને ગાદી ઉપર આજે આપણે છત્રી જિલ્લા એનું મંડાણ થયું. પરંતુ છેલ્લા 5-6 દિવસથી આપણે બધા જાણીએ છીએ વરસાદની આટલી બધી ગહન પરિસ્થિતિમાં હું આ સંતોને, પૂજ્ય કોઠારી સ્વામી, પૂજ્ય ચેરમેન સ્વામી, બંને જણને ધન્યવાદ આપીશ. બધા સંતોની ટીમને ધન્યવાદ આપવાનું આપણને મન એટલા માટે થાય છે, આટલી વિકટ પરિસ્થિતિમાં તો એક જાહેરાત થાય કે ઉત્સવ શું આવે, ઉત્સવ મોકૂફ રાખ્યો છે. દેવ સ્વામી, સંત સ્વામી, આચાર્ય મહારાજ અને આ કામ કરનારી ટીમ કે ઉત્સવ બંધ રહે જ નહીં. એ તો થવાનો જ. એટલે તાત્કાલિક ધોરણે એટલું જ મોટું મંડાણ અહીંયા જ્યાં સેફ પરિસર છે, આપણું મંદિરનું પરિસર, મંદિરની પાછળની જગ્યાઓ, આપણા કિચનો, રસાળાઓ બધું ત્યાં તૈયાર કરી આ બી એક તમારી નોંધનીય બાબતમાં ગણાશે કે 48 કલાકમાં જે ઉત્સવ પરિસરને 3 મહિનાથી તૈયાર કરતા હોય, 24 કલાક પહેલા નક્કી કરવામાં આવે કે અહીં નહીં થાય અને 48 કલાકમાં નવી જગ્યાએ ઉત્સવના મંડાણ, માંડવા, સ્ટેજ બધું તૈયાર કરી દેવું, આ યુનિક કામ પણ પ્રશંસનીય બાબત છે, જે તમારે નોંધ લઈ શકાય. એટલે મહોત્સવ અહીંયા બહુ ધામધૂમથી ઉજવવાનો છે. મહોત્સવના જે આયોજનો અને કાર્યક્રમો છે આની અંદર આ પત્રિકા તમને આપવામાં આવશે. કયા દિવસે કયો કાર્યક્રમ છે એ પણ આમાં મૂકવામાં આવ્યું છે. એક નાની અમથી પ્રેસ નોટ તૈયાર કરી છે, એ પણ આ નિકિતભાઈ પાસે આવી ગઈ છે. એની પાછળના પેજ ઉપર સ્કેન કરવા માટેનું QR કોડ છે. એમાં દરરોજ જે અપડેટ આવશે, ફોટા, પ્રેસ નોટ, વિડીયો, એ બધું જ આ QR કોડની અંદર તમને, એટલે હાથ દાડા કાગળ હાથવી રાખજો, ગજવામાં ઠેલું બેલું રાખે એમાં. એટલે એમાંથી જ આપણે દરરોજ લઈ અને જે કંઈ સુવ્યવસ્થિત રીતે થતું હોય એ રીતે આપણે મૂકવાનું છે. આની પાછળનું ઇન્ટેન્શન એક પત્રકાર મિત્ર તરીકે આપણો એ હોય કે કોઈ પણ ધાર્મિક સ્થાનોમાં, કોઈ પણ મહોત્સવોમાં, કોઈ પણ સમિયાણાઓમાં
સમાજ કલ્યાણનું શ્રેષ્ઠ કામ થતું હોય, જ્ઞાન દાનનું કામ થતું હોય, આરોગ્યલક્ષી કાર્યો થતા હોય. જેમ એક બહુ નાની વાત, બહુ ટૂંકી વાત, 2006 થી વડતાલમાં 24 કલાકની અખંડ ધૂળ ચાલે છે. આપણે ઘેર નવચંડી કરવી હોય શું થાય કહો? એની બે બસો 100, 200, 300 કિલોમીટરથી લોકોને લાવવાના, મૂકી આવવાના, ભજન કરાવડાવવાનું. અને કેટલા વર્ષ? 19 વર્ષની યાત્રા, રાત દિવસ 19 વર્ષ. આ કેમ થાય? તો આની પાછળ આયોજન હોય, પ્લાનિંગ હોય, યોગ્યતા હોય, વ્યવસ્થા હોય, સમર્પણ હોય, ભક્તિ હોય, આ તીર્થ પ્રત્યેની શ્રદ્ધા હોય, ત્યારે આ થઈ શકે, ત્યારે થાય. 200 વર્ષથી અહીંયા પાઠશાળા ચાલે. કેવું? કેટલા વર્ષથી? અન્ન ક્ષેત્ર એટલા જ વર્ષ. આપણા બધાની શોભા છે એટલે બધી વાતોને લોકો સુધી પહોંચાડવી, શ્રદ્ધાની વાતોને પહોંચાડવી. અને જેને આવવાની અનુકૂળતા આવી અને અહીંયા જે યાત્રાળુઓ આવે, સંતો આવે, એના ઇન્ટરવ્યૂ લઈ લઈએ નાના 1-2 મિનિટના. અને એમાંથી જે યોગ્ય અને સારું હોય લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવો, એ જ આ તમારું કર્તવ્ય છે. અને અમારે તમારા સુધી માહિતી પહોંચાડવી એ અમારું કર્તવ્ય છે. ભગવાન તમારા બધાનું ખૂબ મંગળ વિસ્તારે. તમારે કોઈ પ્રશ્ન હોય તો એ ચોક્કસ હમણાં આ એક તરફથી જાય છે એ બંધ થાય પછી તમે પૂછી શકશો. સહજાન સાંઈ મહારાજ. સુખદેવ સ્વામીજીએ સરસ મજાની ઉત્સવની બધી માહિતીઓ આપી. હવે પૂજ્ય બાલ સ્વામીને પ્રાર્થના કરીશું કે 5 મિનિટ બાલ સ્વામી પણ અહીંયા પધારી અને આપને સૌ પ્રેસ મીડિયા મિત્રોને જણાવશે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, હરિકૃષ્ણ મહારાજની જય, લક્ષ્મીનારાયણ દેવની જય, કષ્ટભંજન દેવની જય. પવિત્ર વડતાલ ધામ નિજ મંદિરમાં બિરાજમાન લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ આદિક દેવો, આપણી આ સભાને સંબોધી પ્રથમ પૂજ્ય શ્યામ સ્વામી, પૂજ્ય સુખદેવ સ્વામી તથા તમામ પત્રકાર મિત્રોને દાદા કરીને જય સ્વામિનારાયણ. પૂજ્ય સુખદેવ સ્વામીએ બહુ સરસ વાત કરી કે વર્ષોથી અખંડ ધૂમ ચાલી રહી છે. બાકી તો ઘણી માહિતી સ્વામી આપી. સ્વામી મને થોડી ટૂંકી માહિતી પણ આપી, કારણ કે આપણે બધાને પરિચય બહુ ઓછો છે. સ્વામીને તમારી જોડે બહુ પરિચય છે. મને કે આ વડતાલ ધામને કાયમી સપોર્ટ કરનાર આ બધા જ પત્રકાર મિત્રો છે. વડતાલ લોકો સુધી સારી સુવાસ પહોંચાડનાર આ સર્વે પત્રકાર મિત્રો છે. પૂજ્ય સ્વામીએ ઘણી વાતો કરી, એને રિપીટ નથી કરવી, પણ અખંડ ધૂમની વાત પૂજ્ય સ્વામીએ જે કરી, ભલા ભક્તો 2006 થી ચાલતી આ ધૂમ કોરોના કાળ 19 વર્ષ સુધી ક્યારેય એમાં રૂકાવટ આવી નથી. અને ઉત્સવ સમયે સ્વામિનારાયણ ભગવાન ઉત્સવ પ્રિય ભગવાન હતા. ઉત્સવ એટલે ઉત્સાહ જગાડવો. શ્રદ્ધા જગતની અંદર કાયમી ઉત્સાહ જગાડવો હોય તો ઉત્સવ સમયે આ કરવા પડે. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયની એક પરંપરા રહી છે આ ઉત્સવોની. એટલે ઉત્સવો અવારનવાર આવે છે, એથી તમે પણ માહિતગાર છો, એટલે વિશેષ એની પણ વાતો કરવી નથી. પણ શિક્ષાપત્રી એટલે સ્વામિનારાયણ ભગવાને કીધું આ જે પાડે, સ્વામિનારાયણ સંપ્રદાયનો આશ્રિત નહીં, કોઈ પણ છે તો 200 વર્ષ. ગાંધીજી એવું કહેતા હતા કે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તે ને તો 2 વિભાગ સરકારમાંથી કાઢી નાખવા પડે, એક ન્યાય ખાતું અને એક ગૃહ ખાતું. જો શિક્ષાપત્રી પ્રમાણે બધા વર્તવા મળે ને તો 2 વિભાગ કાઢી નાખવા પડે. એવું આ શાસ્ત્ર એટલે શિક્ષાપત્રી છે, જે આપણી નજીકમાં જ લખાણેલો છે. એવા પવિત્ર સ્થાનમાં આપણે બેઠા છીએ. અને આચાર્ય સ્થાપન મૂળ સંપ્રદાય સ્વામિનારાયણ ભગવાને સ્થાપેલો સંપ્રદાય જેને જે કહી શકાય, એની અંદર આચાર્ય હોય ત્યારે જ એને મૂળ સંપ્રદાય. સ્વામિનારાયણ ભગવાને 6 અંગની સ્થાપના કરી છે. એમાંનો આચાર્ય સ્થાપન એનો પણ ઉત્સવ આવી રહ્યો છે. એટલે એમને પણ 200 વર્ષ પૂરા થાય છે. એ નિમિત્તે આ ઉત્સવ આવી રહ્યો છે. તમે બધા ભક્તો ભાગ્યશાળી છો કે આ ઉત્સવની અંદર તમે પણ લાભ લેવાના છો. એ ઉત્સવ લોકો સુધી પહોંચાડવામાં તમે મદદરૂપ થવાના છો. ત્રીજું, સ્વામીએ એક વાત કરી કે અત્યારે વરસાદ, કમોસમી વરસાદ ચાલી રહ્યો છે. આવડો મોટો ઉત્સવ 200 વીઘાની અંદર થવાનો છે. એ ઉત્સવનું સ્થળ પણ બદલાવવું પડ્યું, પણ 48 કલાકમાં સંતોએ
પૂજ્ય ચેરમેન સ્વામી તથા પૂજ્ય કોઠારી સ્વામી, પૂજ્ય મહારાજશ્રીની આજ્ઞાથી આ બધા સંતો કામ કરી રહ્યા છે, ત્યારે આ સંતોને પણ બિરદાવવા જોઈએ. એ ટીમને, કાર્યકર્તાઓની, એ સ્વયંસેવકોની ટીમ, એ સર્વોને બિરદાવવા જોઈએ. આજે આ ઉત્સવ આ પરિસ્થિતિમાં પણ ચાલુ છે, એ તમારે લોકો સુધી પહોંચાડવાનું છે. કારણ કે વાતો તો ઘણી ઘણી થાય, એ ઉત્સવ કેન્સલ થયો, આમ થયું, તેમ થયું. નારાયણ ભગવાન. ખૂબ સરસ પૂજ્ય બાલમુકુદાસજી સ્વામી સરદારધામ, એમણે પણ સરસ મજાની અહીંયા આપણી સમક્ષ વાતચીત કરી છે. અત્યારે કાર્યક્રમને આગળ લઈ જઈએ તો હવે પત્રકાર મીડિયા સ્વામિનારાયણ ભગવાન આપણી વચ્ચે પૂજ્ય ડૉક્ટર સંત સ્વામી, ગોકુલધામ નારના સુખદેવ પ્રસાદ સ્વામી, સરદારથી પધારેલા બાલમુકુંદ સ્વામી અને આપ સૌ મીડિયા જગતના, મારા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર મિત્રો, ફોટોગ્રાફર મિત્રો, આપણને અહીંયા મળવાનું એક કારણ મળે છે. ભગવાન સ્વામિનારાયણની રાજધાની અને સંતો આપણને અહીંયા બોલાવે ત્યારે આપણું નવું વર્ષ શરૂ થાય છે. આ પરંપરા છેલ્લા ઘણા વર્ષથી રહી છે. ઉલ્લેખનીય છે કે ભગવાન સ્વામિનારાયણે વડતાલ મંદિરની સ્થાપના કરી, નિર્માણ કર્યું. એના 200 વર્ષ વખતે જ શિક્ષાપત્રી લેખન અને આચાર્ય પદ સ્થાપનના પ્રસંગની પણ જાહેરાત કરવામાં આવી હતી સ્વામી. ત્યારથી આ પ્રસંગ અને ઉત્સવ માટે આપણને એક વિદિત થાય છે. ખૂબ સરસ વાત લખી છે. અવતારી પુરુષો જ્યારે જ્યારે જન્મે છે ત્યારે પોતાના મુખે ક્યાંક કંઈક કશું કહી જાય છે અને યુગો યુગો સુધી એ માનવ ચેતનાને જીવંત રાખે છે સત્સંગ અને શાસ્ત્ર રૂપે. કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન કૃષ્ણએ અર્જુનને જે સંબોધન કર્યું અને ભગવદ્ ગીતાનું નિર્માણ થયું, અને દેશકાળ બદલાયા હોય, ગમે તે બદલાયા હોય, પણ ભગવદ્ ગીતા એ માનવ માત્ર માટે કલ્યાણકારી છે. એમ ભગવાન સ્વામિનારાયણે પોતે 200 વર્ષ પહેલા આ પાવન ભૂમિ ઉપર શિક્ષાપત્રી જેવો અમૂલ્ય ગ્રંથ જગતને ભેટ આપ્યો છે. સ્વામીએ કહ્યું તેમ સર્વ જીવ હિતાવ, દરેક જીવ માત્ર માટે આ કલ્યાણકારી ગ્રંથ છે. આપણે મીડિયાના મિત્રો છીએ, કેટલીક વાતો મૂળભૂત રીતે સમજવી રહી. એ આજે પણ 1-2 મિનિટ સ્વામી લઉં છું કે સંપ્રદાય અને વૈદિક સનાતન ધર્મ વચ્ચે ક્યાંય કોઈ ભેદ નથી. આ અમિટ તમે સમજી લેજો. સનાતન ધર્મમાં સંપ્રદાયનો પણ ઉલ્લેખ છે, વૈદિક ધર્મમાં પણ સંપ્રદાયની બહુ વિદ્વતાપૂર્ણ વ્યાખ્યાઓ કરવામાં આવી છે. પણ મારી સમજમાં આવે છે કે સંપ્રદાયનો જો સામાન્ય અર્થ કરવો હોય ને, સ્વામિનારાયણ સંપ્રદાય હોય કે વૈષ્ણવ સંપ્રદાય હોય, સમપ્રમાણ જેનું દાયિત્વ રહેલું છે, સનાતન અને વૈદિક ધર્મ સમકક્ષ જેનું દાયિત્વ રહેલું છે, એને સંપ્રદાય કહેવામાં આવે છે. અને એ સંપ્રદાયની ધુરા ભગવાન સ્વામિનારાયણે સંભાળી. ત્યાર પછી એમના આચાર્ય પદ નિયુક્તિ થયા અને આચાર્ય પદનો આજે આપણને 200 વર્ષની ઉજવણીનો અવસર પ્રાપ્ત થયો છે. શિક્ષાપત્રીમાં સ્વામીજીએ કહ્યું કે એવા અમૂલ્ય 212 શાબ્દિક રત્નો છે. સદભાગ્યે મને એ સંપ્રદાય સાથે જોડાયેલું છે, મેં શિક્ષાપત્રી વાંચી છે. એમ કહેવાય કે ભગવાન કૃષ્ણએ પોતાની આંગળી પર સુદર્શન ચક્ર ધારણ કર્યું. ભગવાન સ્વામિનારાયણે આપણને 212 શ્લોક રૂપી શિક્ષાપત્રીનું સુરક્ષા ચક્ર આપ્યું છે. અને આ સુરક્ષા ચક્રથી માનવ માત્ર, જીવ માત્ર પોતાના દેશકાળમાં ગમે ત્યાં રહી શકે, એ સત્સંગ સાથે જોડાય કે ન જોડાય, પણ જો આ 212 શ્લોકનું અમલ કરે ને તો જીવનમાં એમ કહેવાય છે કે ભારતની જ્યારે ઇન્ડિયન પિનલ કોડ અત્યારે કાયદાની પરિભાષા બદલાઈ ગઈ છે, પણ 212 શ્લોકનું પાલન કરે એ માણસ ક્યારેય કોઈ કાયદાના, એ વાત લખી છે. જે વ્યક્તિ જે કામ માટે યોગ્ય હોય તેને જ પ્રેરવો, આવું સ્વામીજીએ કહ્યું છે, શિક્ષાપત્રીમાં કહ્યું છે ભગવાને. એવા અનેક એવા અર્થઘટનો છે શિક્ષાપત્રીમાં કે જે આપણને દેશ કાળ બદલાય ત્યાં આગળ જો માત્ર શિક્ષાપત્રીનું પાલન, આ 212 શબ્દરત્નો છે એનું પાલન કરીએ તો આપણા જીવનમાં ક્યારેય ઉદાસીનતા ના આવે, ક્યારેય દુઃખ ના આવે. અને સર્વજીવ હિતાવ. આપ સૌને હૃદયપૂર્વકના નૂતન વર્ષાભિનંદન. અને આપણી
સર્વશ્રેષ્ઠ જવાબદારી થાય છે કે વડતાલ ધામનો આ સમયાને સર્વશ્રેષ્ઠ રીતે મીડિયામાં સ્થાન આપીએ. આપણે મીડિયામાં છીએ તો આપણી સમાજના એક જાગૃત પ્રહરી તરીકે એ શબ્દોને વાચા આપીએ. સંતોના મુખે બોલાતી વાણી, સ્વામિનારાયણ ભગવાનની વાણી, શિક્ષાપત્રીનું મહત્વ, અહીંયા આચાર્ય પદનું શું મહત્વ છે, આ બધી વાતો સ્ટોરી રૂપે રજૂ કરીએ અને આ સંપ્રદાય, આ ધર્મ, આપણો વૈદિક સનાતન ધર્મ, સ્વામિનારાયણ સંપ્રદાય, એના થકી આપણે સમાજની સેવા, ધર્મની સેવા કરી શકીએ એવું આપણે સૌભાગ્ય મળ્યું છે. એ તક લઈશું. આપ સૌનો હૃદયપૂર્વક આભાર. ખૂબ સરસ બક્ષિસભાઈ બ્રહ્મભટ્ટશ્રીએ ખૂબ સરસ મજાની રજૂઆત કરી. શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલ ધામ અને સાથે સાથે આપણી સેવા અને આપણી ફરજ એની પણ સુંદર મજાની વાત કરી. એક બે નાની વાત વડતાલની કહી અને આપના તરફ માઇક આવશે. વડતાલ મંદિર જે આ શિક્ષાપત્રી વર્ષ છે એટલે સર્વજીવ હિતાવહ. સ્વામિનારાયણ ભગવાનનો એક સુંદર મજાનો સંદેશ હતો, સર્વજીવ હિતાવહ, બધા જ જીવોનું હિત થાય એવું કરવું. અમારે અહીંયા સંતો બેઠા છે, પૂજ્ય સુખદેવ સ્વામી નારવાળા, તેઓ હજારો પ્રકારની સામાજિક સેવાઓ કરે છે. હું માનું છું ત્યાં સુધી આખા ભારતમાંથી અત્યાર સુધીમાં 2500 થી 3000 લોકોને કદાચ એમણે સારામાં સારી ટેકનોલોજી, સારામાં સારી કંપનીના એમણે કોઈ દિવ્યાંગ લોકો હોય, કોઈને હાથ, કોઈને પગ વગેરે બેસાડવા, બીજા નાના મોટા અનેક પ્રકારના કેમ્પો, અનેક પ્રકારના પ્રકલ્પો હોય, ટ્રાયસિકલ હોય, બાયસિકલ હોય, જેને જે જરૂરિયાતો હોય એ બધી નિઃશુલ્કપણે તેઓ વડતાલ મંદિરના માધ્યમ દ્વારા નાર ગુરુકુલના સૌજન્યથી સેવા કરતા હોય છે. વડતાલ મંદિર પણ સુંદર મજાની નિઃશુલ્ક હોસ્પિટલ ચલાવે છે. આ મહિનાના રિપોર્ટમાં એવું છે, દરરોજ એવરી ડે 500 ઓપીડી, ડેલી 500 થી અપ ઓપીડી ડેલી હોય છે, જે નિઃશુલ્ક, જ્યાં કેસ કાઉન્ટર જ નથી અને જમવાની અને કોઈ દર્દીને રહેવાની વ્યવસ્થા સાથે પણ રિપોર્ટ અને દવા વગેરે તમામ સાથે આ સેવા આપવામાં આવે છે. નિઃશુલ્ક સંસ્કૃત પાઠશાળા, સંગીત, અંગ્રેજી, સંસ્કૃત વગેરે તમામ વિદ્યાઓ સાથે અહીંયા 5 કરતાં વધારે રાજ્યોના બ્રાહ્મણો, ભૂદેવો, સંતો, પાર્ષદો અને આપણા હિન્દુ ધર્મના જે સારા સારા લોકો હોય એનો અભ્યાસ કરી રહ્યા છે. વિદ્યાનગર છાત્રાલય વડતાલ સંસ્થાનું છે, જે અત્યારે પરમ પૂજ્ય સદગુરુ શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી એમનું સંત મંડળ તેઓ અત્યારે સંભાળી રહ્યા છે. ત્યાં પણ હજારો વિદ્યાર્થીઓ રહી અને એ પણ નિઃશુલ્ક રહેવાની સુવિધા સાથે. એ સિવાય સુરત હોય કે જલગાંવ હોય કે ભવરિયા હોય, ત્યાં પણ નાની મોટી હોસ્પિટલોનું નિર્માણ કાર્ય થઈ રહ્યા છે. અમુક જગ્યાએ નિર્માણ કાર્ય ચાલુ છે. આ સિવાય પણ વર્ષ દરમિયાન તમામ એક પણ મહિનો એવો ન જાય કે ચરોતર અને આમ વડોદરા અને અમદાવાદ સુધી વડતાલ મંદિર દ્વારા એ હજારો, 50,000 જોડી સુધીના ચપ્પલ વિતરણ હોય, 15,000 બ્લેન્કેટો હોય, આ બધું વિતરણ પણ વડતાલ મંદિર દ્વારા થતું હોય છે. અત્યારે વડતાલ મંદિરનો સ્ટાફ ગણીએ ને સંતો તો 1000 માણસનો સ્ટાફ થાય છે. અત્યારે કેટલો? 1000 માણસનો. અમારો હોસ્પિટલનો ખાલી 125 થી 150 માણસનો સ્ટાફ છે. અક્ષર ભુવનનો 300 માણસનો સ્ટાફ છે. આ મંદિર પરિસરને બધું લઈએ તો કુલ 1000 કરતાં વધારે માણસોને રોજીરોટી દરરોજની વડતાલ મંદિર આપે છે. અને આવું પવિત્ર ધામ છે, હજારો લાખો લોકો આવે છે. આ નવા વર્ષના દિવસે અણકોટમાં પણ સવારથી સાંજ સુધી ઓછામાં ઓછા 1 લાખ લોકોએ દર્શનનો લાભ લીધો. એવી જ રીતે આ ઉત્સવમાં પણ 7 દિવસ લાખો લોકો, ગુજરાત હોય ને ન્યુઝીલેન્ડ હોય, આજે રજીસ્ટર થયેલા છે અમારા, એ બધા દેશોના હું હરિભક્તોની વાત કરું છું. એ દેશમાંથી અને વિદેશમાંથી, પછી ગુજરાત હોય કે મહારાષ્ટ્ર હોય, મધ્યપ્રદેશ હોય કે ઘણા બધા તો કલકત્તા બાજુ, ઓડિશા બાજુ, ઝારખંડ બાજુ, રાંચી બાજુ, રાયપુર બાજુ, એ બાજુ પણ બધા સત્સંગીઓ વસે છે. અને દ્વિતીય સેશનમાં પરમ પૂજ્ય સદગુરુ શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી સરદાર ધામમાં બંને સંતો કથામૃતનું રસપાન કરાવશે. ધામો ધામથી સંતો, મહંતો અને આચાર્ય મહારાજશ્રીના સર્વના દર્શન થશે. હવે હું આગળ સંતોને માહિતીનો દોર આપીશ. આપને પૂછવું હોય તો આપ પૂજ્ય સુખદેવ સ્વામી અને કુંડળધામથી પૂજ્ય કૃપાળુ સ્વામી ઉપસ્થિત છે, પૂજ્ય બાલ મુકુંદ સ્વામી સરદારધામથી ઉપસ્થિત છે. તો પત્રકાર મિત્રો, એમને વિનંતી, આપ આપના પ્રશ્નો રજૂ કરો, ત્યારબાદ સંતોના હાથે આપને જે કાંઈ આશીર્વાદ પ્રાપ્ત થશે, પ્રસાદ, પત્રિકા, પ્રેસ નોટ વગેરે એથી આપવામાં આવશે.
અને આ સ્વામીશ્રીઓ દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યા અને બધા પત્રકાર મિત્રો અહીંયા હાજર છે. વિપુલભાઈ પટેલ આપણા ખાસ મિત્ર પત્રકાર છે. રાજુભાઈ મહંત ખેડા જિલ્લાના ખૂબ જ પીઢ પત્રકાર છે, અજાત શત્રુ પત્રકાર કહી શકાય. જીએસટીવી ખેડા જિલ્લાના પત્રકાર શ્રી ડાકોરથી આવ્યા છે. અને મિત્રો પત્રકારો આખી દુનિયાનું કવરેજ કરે છે, તો આપણે ખાસ પત્રકાર મિત્રનું જ કવરેજ કરીએ છીએ. ફિરોઝભાઈ મલેક છે અને રામીભાઈ છે અને વિનોદભાઈ શર્મા છે. આ બધા ઘણા જૂના પત્રકાર મિત્રો છે અને અત્યારે અહીંયા હાજર છે, એટલે આપણે બધાને થોડું મેમોરિયલ શૂટ કર્યું છે. કનેરાના ભાઈ છે, ખેડા તાલુકાના એક જાગૃત યુવા પત્રકાર છે, માતરથી આવેલા યુવા ટીમ પત્રકારની છે. અને હવે આપણે જે પત્રકાર મિત્રો છે એ પૂજ્ય સ્વામીશ્રી પાસેથી કેટલીક પ્રેસ કોન્ફરન્સ જેવી માહિતી મેળવશે. મારું નામ સુખદેવ પ્રસાદ દાસ છે. આજે આ પ્રેસ કોન્ફરન્સનું મુખ્ય કારણ એ છે કે નવા વર્ષે બધા જ પત્રકાર મિત્રોને વડતાલ ધામ ખાતે બોલાવી નૂતન વર્ષાભિનંદન પાઠવી અને વડતાલ ધામમાં દ્વિશતાબ્દી મહોત્સવ, શિક્ષાપત્રી લેખન તેમજ આચાર્ય પદ સ્થાપનનો તારીખ 30 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી ઉજવાનાર છે. એના ઉપલક્ષમાં આ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં ભગવાન સ્વામિનારાયણ દ્વારા સુંદર મજાના વૈદિક સંપ્રદાયની સ્થાપના કરવામાં આવી. એમાં 6 અંગ ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યા: દેવ, મંદિર, આચાર્ય, શાસ્ત્ર, સંત અને સત્સંગી. એમાંય ભગવાન સ્વામિનારાયણ દ્વારા જે શાસ્ત્રની રચના પોતાના હાથે કરવામાં આવી એવી શિક્ષાપત્રી, જેમાં 212 શ્લોક છે, જે સર્વ જીવ હિતાવ, જીવ પ્રાણી માત્ર માટે પરમ કલ્યાણકારી છે અને સંતો ભક્તોના અધ્યાત્મ અને ધાર્મિક પોષણ માટે આચાર્ય પદની સ્થાપના કરવામાં આવી. એના 200 વર્ષ પૂર્ણ થતાં વડતાલ ધામ ખાતે આ ઉત્સવ ઉજવાનાર છે. તો તારીખ 30ના પોથીયાત્રા સુંદર રીતે ઉજવાશે, નીકળવાની છે. તેમજ મહોત્સવના સ્વાગત વધામણા, દીપ પ્રાગટ્ય આદિ પ્રસંગો બધા 30 તારીખે થવાના છે. 31 તારીખના દિવસે અખંડ ધૂનનો પ્રારંભ થવાનો છે. દરરોજ ભગવાનને કેસર આદિથી અભિષેક થવાનો છે. મહોત્સવ દરમિયાન શિક્ષાપત્રી, આચાર્ય મહારાજશ્રીનું પૂજન, આચાર્ય પરંપરાનું પૂજન પણ અહીંયા થવાનું છે. દરરોજના દરરોજ વિવિધ વસ્તુઓ દ્વારા ભગવાનનો અભિષેક, શાસ્ત્રનો અભિષેક થશે, ડ્રાયફ્રૂટનો પણ અભિષેક થવાનો છે. દર વર્ષની જેમ દર 6 મહિને સમયમાં સંત દીક્ષાઓ અપાય છે. એ પણ 2 તારીખના રવિવારના દિવસે સવારના કાર્યક્રમમાં એ પણ લેવામાં આવશે. અભિષેક પણ 2 તારીખના થવાનો છે. વિવિધ કાર્યક્રમોમાં વિશેષ રૂપે હાટડી અને ઉદ્યાપન પૂજન એ પણ 2 તારીખના આયોજનની અંદર છે. તારીખ 5 કે જે પૂર્ણિમાનો દિવસ છે, જે ઉત્સવનો છેલ્લો દિવસ ગણાશે આપણનો, તો તે દિવસે ભક્તિ માતાનો જન્મોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવાનો છે. આમાં રાજકીય, સામાજિક, ધાર્મિક એ અગ્રણીઓ પણ પધારવાના છે અને અહીંયા ભવ્ય રીતે કથા વાર્તાનું આયોજન, સૌથી વિશેષ આકર્ષણ એ કથા વાર્તાનો લાભ આપશે. 7 દિવસે હજારો સંતો ભક્તો પધારવાના છે. એમના દર્શન આશીર્વચનનો લાભ મળવાનો છે. પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી આખા ઉત્સવમાં દરરોજ આપણને દર્શનનો લાભ આપવાના છે અને એનો પણ આપણને સૌને લાભ મળવાનો. આ ઉત્સવના મેનેજમેન્ટમાં કેટલા લોકો જોડાયા અને કેવી રીતે મેનેજમેન્ટ કર્યું? અત્યારે 300 સંતો અને 3000 હરિભક્તો દ્વારા સમગ્ર મહોત્સવ 200 વીઘાની અંદર ડિઝાઇન થયેલો અને એનું આયોજન અને એ પણ કરવામાં આવેલું. સમગ્ર કાર્યક્રમ કઈ જગ્યાએ યોજાયો? હાલ વરસાદ કમોસમી થયો છે, એટલે આપણે અમુક ખેતરોની અંદર પાણી હોવાના કારણે મંદિર પરિસર અને મંદિર પરિસરની બાજુમાં જે ઊંચી જગ્યાઓ છે કે જ્યાં પાણીનો પ્રશ્ન આપણને ન નડે, એ જગ્યાઓમાં અત્યારે ઉત્સવને ટ્રાન્સફર કરી અને અત્યારે અહીંયા મુજબ ઓછામાં ઓછા 2 લાખ ભક્તો સમગ્ર ઉત્સવ દરમિયાન આવી અને આ મહોત્સવનો લાભ લેવાના છે. તો મિત્રો, વડતાલ તીર્થ ખાતે કાર્તિકી સમૈયા કાર્યક્રમ અંતર્ગત શ્રી શિક્ષાપત્રી લેખન તથા આચાર્ય પદ સ્થાપનના 200 વર્ષ પૂર્ણ થતાં દ્વિશતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન અહીંયા આવતીકાલથી જ યોજાનાર છે. આવતીકાલે 30 ઓક્ટોબર
કારતક સુદ આઠમને ગુરુવાર છે અને ત્યારે જ કાર્યક્રમનો શુભારંભ પોથીયાત્રાથી થશે અને હરિમંડપથી મહોત્સવ પરિસર સુધી પોથીયાત્રા નીકળશે અને કાર્યક્રમ જે સમિયાણો છે ત્યાં મહોત્સવનું ઉદ્ઘાટન સાંજે 6 વાગે થશે. એટલે કે તારીખ 30 ઓક્ટોબરથી તારીખ 5 નવેમ્બર 2025 દરમિયાન વડતાલ ધામ ખાતે ખૂબ જ દિવ્ય ઉત્સવ ઉજવનાર છે. અને અત્યારે પત્રકાર પરિષદમાં પૂજ્ય સ્વામીશ્રી અને સંતો દ્વારા આપણને આ કાર્યક્રમની સરસ જાણકારી આપી છે અને આપણે ભગવાનના દર્શન કર્યા હતા, પરંતુ તે દરમિયાન શૂટિંગ કર્યું ન હતું. પત્રકાર મિત્રો છે અત્યારે પ્રાંગણમાં મોટી સંખ્યામાં ખેડા જિલ્લાના પત્રકાર મિત્રો ફરી રહ્યા છે અને આપણે બધાનું મેમોરિયલ શૂટ થોડું યાદગીરી રૂપે કરીએ છીએ. પત્રકારો આખી દુનિયાનું કવરેજ કરે છે, પરંતુ આપણે પત્રકાર મિત્રોની સ્મૃતિ, એમની યાદગીરી હંમેશા દરેક સમયે શૂટિંગ કરી અને આપણે એ શેર કરીએ છીએ. જો સરસ સુવર્ણ મંદિર જેવું આપણું વડતાલ તીર્થનું મંદિર ઝળહળી રહ્યું છે અને મોટી સંખ્યામાં બધા શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવ્યા છે અને બાજુમાં અહીંયા સરસ પ્રસાદમ છે, ત્યાં પણ ઘણી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રસાદ લઈ રહ્યા છે અને આપણે એક મેમોરિયલ શૂટ આ થોડું કર્યું છે અને હવે થોડું જે આમંત્રણ પત્રિકા છે એની થોડી આપણે ઝાંખી બતાવીએ છીએ. તો મિત્રો, વડતાલ ધામ ખાતે જે શિક્ષાપત્રી લેખન તથા આચાર્ય પદ સ્થાપનાના 200 વર્ષ નિમિત્તે દ્વિશતાબ્દી મહોત્સવ યોજાનાર છે એનો વિડીયો આપણે શેર કરીએ છીએ. આ વિડીયો ગમે તેને લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય શ્રી સ્વામિનારાયણ.